જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, મારે વાત કરવી છે આ વખતે કૈલાસ માનસરોવર યાત્રા 2025. ટીવીમાં તો હજારો લાખો લોકોને ભક્તિનું જ્ઞાન આપીએ છીએ, પણ આ વખતે ભક્તિ કરવી છે મહાદેવના ધામમાં કૈલાસ જઈને. જો તમારે પણ કૈલાસ માનસરોવરની આવવાની અપેક્ષા હોય તો આ વખતે અમારી સાથે આપ આવી શકો છો, કેમ કે અમે ખુદ આ વખતે કૈલાસ યાત્રામાં જવાના છીએ. કૈલાસ માનસરોવરની યાત્રા આ વખતે કરવાના છે શ્રાવણ મહિનાની અંદર, કેમ કે શ્રાવણ શિવજીનો માસ છે. અને શ્રાવણ માસની અંદર એવું કહેવાય છે કે શિવજીનું શ્રવણ, મંત્ર જાપ, કથા વગેરે કરવાથી ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને કૈલાસ તો સ્વયં શિવજીનું ઘર છે. જે વ્યક્તિ કૈલાસના દર્શન કરે છે, પ્રદક્ષિણા કરે છે, કથા શ્રવણ કરે છે, તો એ વ્યક્તિના ભવબંધનના જે દુઃખો છે પછી દુઃખોમાંથી મુક્તિ મળે અને એ વ્યક્તિનું બીજી વખત ક્યારેય જન્મ થતો નથી અને મોક્ષ થાય, શિવલોકમાં તેનો વાસ થાય છે. તો આ વખતે કૈલાસ યાત્રાની જે અમારું જે પ્લાનિંગ છે, જેમાં શ્રાવણ મહિનાની અંદર અમારી યાત્રાની શરૂઆત થશે, જેમાં અમદાવાદથી બાય પ્લેન અમે કાઠમાંડુ જવાના. પહેલી નાઇટ કાઠમાંડુ, બીજી નાઇટ પણ કાઠમાંડુ રહેશે, પણ બીજા દિવસે જે નેપાળની અંદર જે પશુપતિનાથ જે ભોલેનાથ જે છે ત્યાં દર્શન કરીશું. જોડે જોડે માતાજીની જે શક્તિપીઠ છે એના દર્શન કરી અને સુતા વિષ્ણુ ભગવાનના દર્શન કરી અને ત્યાર પાછી બીજી નાઇટ આપણી કાઠમાંડુ. અને ત્રીજા દિવસે સવારે ત્યાંથી બસમાં, કેમ કે ત્યાં ઠંડીનું વાતાવરણ હશે અને ત્યાં બસ દ્વારા યાત્રાની શરૂઆત થાય છે. અને પહાડ ઉપર થઈને સરસ મજાનું નેચરલ વાતાવરણ ત્યાં જોવા મળશે. અને તે પાર કરીને આગળ જઈશું ત્યારે સાહેબ ઉર્વેશી નામની જગ્યામાં આગળની આપણી ત્રીજી નાઇટ હોય છે. ચોથા દિવસે સવારે કેરુંગ, જે બોર્ડર પાસ કરીને આપણે ચાઇનામાં પ્રવેશ થાય અને ત્યાં કેરુંગની અંદર, અને 5મી નાઇટ સાગામાં થશે. 6ઠી અને 7મી નાઇટ માનસરોવરમાં રહેશે. માનસરોવરની અંદર એવું કહેવાય છે કે બ્રહ્માજીએ સ્વયં જે સરોવરની રચના કરી છે, જ્યાં 14,000 ફૂટ ઉપર તમને કોઈ પશુ પક્ષી ના દેખાય, પણ ત્યાં હંસ તમને જોવા મળે છે. અને એવું કહેવાય છે કે માનસરોવરમાં એટલે દેવતાઓને, ભગવાનને મળવા જવું હોય તો દેવતાઓ માનસરોવરમાં સ્નાન કરીને ભગવાનને મળવા જાય છે, શિવજીને. તો માનસરોવરમાં આપણે સ્નાન, માનસરોવરની અંદર શિવજીની કથા વગેરે આપણે કરવાની છે. ને આ વખતે અમારી કથા જે છે, જેના દાતા યજમાન શ્રી કીર્તિ કુંવરબા પ્રમોદશ્રી પરમાર, કીર્તિ કુંવરબા પ્રમોદશ્રી પરમાર, જે આ વખતે એ કથાના યજમાન શ્રી રહેશે. ત્યાં ભગવાન શિવજીની કથા, શિવજીનું શ્રવણ કરી, મહાત્મ્ય જાણી અને ત્યારથી પછી આગળ પ્રસ્થાન કરીશું દાર્ચેન. દાર્ચેનમાં પણ એક નાઇટ રહેશે. હવે દાર્ચેન તમે જશો એટલે ત્યાં તમને ભગવાન શિવજીનું સ્વરૂપ દેખાય છે. કૈલાસ પર્વતના દર્શન થાય છે, જે 23,000 ફૂટ ઉપર છે. અને જે લોકોના શરીર સારા હોય તો તે લોકો પરિક્રમા કરી શકે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી, અમારે યાત્રા કરવી છે પણ અમે ચાલી નહીં શકીએ. તો પહેલી વાત શું કે દાર્ચેન સુધી, કૈલાસ પર્વત સુધી તો ક્યાંય ચાલવાનું છે જ નહીં, કેમ કે બધું જ બસ દ્વારા, સારી લક્ઝરી દ્વારા યાત્રા થાય છે. અને કૈલાસ પર્વત સુધી તો ક્યાંય ચાલવાનું છે જ નહીં. હા, કૈલાસ પર્વતના તમારા દર્શન થયા બાદ તમને એવું લાગે કે મારે પરિક્રમા કરવી છે, અથવા જેને એવું લાગે પરિક્રમા નથી કરવી, તો રોજ મહાદેવજીના દર્શન તો કરી શકે. પણ જેને પરિક્રમા કરવી હોય તો એ લોકો ત્યાંથી ભગવાન શિવજીનું પર્વત જે છે એની પરિક્રમા કરવાની શરૂઆત કરે છે, જેની અંદર કુલ 50 કિલોમીટરનો એ પર્વતનો ઘેરાવો છે. અને એમાં 2 નાઇટ અને ત્રીજા દિવસે સવારે પરિક્રમા કરીને પાછા અવાય છે. ત્યાં ઘોડાની પણ વ્યવસ્થા હોય છે, જેને સારું હોય તો એ પગપાળે યાત્રા કરી શકાય. અને જેને ઘોડા લેવા હોય તો ત્યાં ઘોડાનો જે ભાવ હોય એ પૂછીને એ ત્યાં ઘોડા પણ લઈ શકે છે. એવું કહેવાય છે કે દાર્ચેનથી પહેલી નાઇટ દિરાપુખ. દિરાપુખ એટલે ભગવાન શિવજીનો જે પર્વત છે એનો બિલકુલ પાછળનો મૂળનો ભાગ, મતલબ પર્વતથી એકદમ તમે નજીકમાં દિરાપુખમાં હશો. જુથુલપુખ અને દિરાપુખથી પહેલી નાઇટ, બીજી નાઇટ જુથુલપુખ. અને એ દિરાપુખથી જુથુલપુખની વચ્ચે તમને ગૌરી કુંડ જોવા મળે છે. અને ત્યારે
પછી એ જુથુલ પુખથી પછી તમે પાછા આપણે દારચેન ભેગા થઈએ છીએ અને દારચેનથી પછી પાછા રિટર્ન સાગા, સાહેબરુબેસી અને કાઠમાંડુ અને પછી અમદાવાદ. તો આ રીતનું આખું યાત્રાનું અમારું પ્લાનિંગ આ વખતે છે. જો તમે કૈલાસ માનસરોવરની યાત્રાનું સંકલ્પ કર્યો હોય અથવા દર્શન કરવાની ઈચ્છા હોય અથવા પ્લાનિંગ હોય તો આ વખતે તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો. તમારું નામ રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને સુંદર રીતે ભાવ ભક્તિ દ્વારા પ્રભુના દર્શન અને પૂજન કરવાનો અલૌકિક લાવો આ વખતે આપણે બધાને મળશે. કેમ કે ઘણા વર્ષો બાદ શિવજી દર્શન આપે છે. કેમ કે ઘણા વર્ષોથી ઇન્ડિયાની અંદર મતલબ ઇન્ડિયન પાસપોર્ટને વિઝા નહોતા આપતા, પણ આ વખતે હવે ઇન્ડિયાના વ્યક્તિઓ કૈલાસના દર્શન કરી શકે છે. તો મિત્રો તમે પણ જો આવા માંગતા હોય તો તમે તમારું નામ લખાવી રજિસ્ટ્રેશન કરાવી લેજો. જય ભગવાન.